દિયોદર ડિવિઝનના 5 પોલીસ મથકે કબજે કરેલ 461 વાહનોની હરાજી થઈ સરકારની તિજોરીમાં 32 લાખ આવ્યા। 35 વાહનોને માલિકોને પરત આપવાની કાર્યવાહી કરી। દિયોદર, ભાબર, શિહોરી, થરા, ભીલડી જેવા શહેર પોલીસ સ્ટેશનોનો સમાવેશ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ડિવિઝનમાં આવતા 5 પોલીસ સ્ટેશનમાં કબજે કરેલ વાહનોની હરાજી કરાઈ હતી, જેમાં 5 પોલીસ મથકે અલગ અલગ ગુનામાં કબજે કરેલ 461 વાહનોની હરાજી થતાં સરકારની તિજોરીમાં 32 લાખ રૂપિયા આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી દિયોદર એએસપી સુબોધ માનકરની ઉપસ્થિતિમાં દિયોદર પોલીસ મથકે ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલ મુદ્દામાલના વાહનો નિકાલ કરવા માટે જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં ભાબર પોલીસ સ્ટેશનના કુલ 70 વાહનો તેમજ દિયોદર પોલીસ સ્ટેશનના કુલ 40 વાહનો, થરા પોલીસ સ્ટેશનના કુલ 74 વાહનો, શિહોરી પોલીસ સ્ટેશનના કુલ 96 વાહનો તથા ભીલડી પોલીસ સ્ટેશનના કુલ 74 વાહનોની જાહેર હરાજી દિયોદર પોલીસ સ્ટેશને ખાતે કરવામાં આવી હતી, જેમાં ભાબરના 72 વાહનો તથા કુલ મળી 426 વાહનોની જાહેર હરાજી બાદ નિકાલ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ મળીને 32,27,900 રૂપિયા સરકારમાં જમા લેવા અંગેની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અન્ય 35 વાહનો માલિકોને પરત આપવાની કાર્યવાહી કરાઈ હતી, જેમાં દિયોદર પીઆઈ KH બિહોના, ભીલડી પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની અજમાયસી, ભાબર પીઆઈ AT પટેલ, થરા KB દેસાઈ, શિહોરી RM કોટવાલા વગેરે પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ કુર્સી ગજ્જર, બનાસ આજ તક ન્યૂઝ, દિયોદર।